औद्योगिक नगरी वापीथी शामળાજી સુધીના નેશનલ હાઈવે નંબર 56 ને 4 લેન કરવા પ્રોજેક્ટ પૈકી વાપીથી વ્યારા સુધીના હાઈવેને 4 લેન કરવાના પ્રોજેક્ટ સરકારે રદ કર્યો છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા આ નેશનલ હાઈવે ઓથોરિટી અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આખરે સરકારે હવે આ પ્રોજેક્ટને પડતો મૂક્યો છે। કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વલસાડ જિલ્લામાં અસરગ્રસ્તોમાં ખુશીનો માહોલ છે તો ક્યાં ગમનો પણ માહોલ છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। सरकारे राज्यना छेवाड़े आवेला वलसाड जिल्लानी औद्योगिक नगरी वापीथी यात्राधाम शामળાજીથી पसार थता नेशनल हाईवे नंबर 4 लेन करवानो प्रोजेक्ट रजू कर्यो छे। जो कि आदिवासी विस्तारोमां आ विरोध थता प्रोजेक्टने सरकारे पड़तो मूकवानो निर्णय कर्यो छे। पोतानी महामूली जमीन जे आ प्रोजेक्टमां संपादित थनार हती ते बची जवाथी खेडूतोए खुशी व्यक्त करी हती तो કેટલાક લોકો નિરાશા વ્યક્ત કરી રહ્યા છે। તેમના મતે જો પ્રોજેક્ટ અમલમાં આવત તો અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક ફાયદો થયો હોત। तो जेना कारणे अमारा गाम में 30 થી 40 જેટલા ગ્રામજનોની જમીન જતી હતી। હવે કેટલાક ગ્રામજનો પાસે તો જેટલી જમીન હતી તેટલી પૂરેપૂરી જતી હતી, જેના કારણે લોકોએ આંદોલન પણ કર્યા જમીન બચાવવા માટે, જેના પરિણામે હાલમાં સરકારે એ પ્રોજેક્ટને રદ કર્યો છે, જેથી દરેક ગ્રામજનો ખુશ છે। અને અમારા ખેડૂત બી સંમત હતા। અમારે ગામમાં આશરે 15 થી 20 એકર જમીન જવાની હતી। અમારા ખેડૂત ખુશ હતા અને અમે ઠરાવ પણ કર્યો હતો અને જે એક એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં જે વળતર તે પ્રમાણે અમારા ખેડૂત મિત્રોને મળતે તો અમારા ખેડૂત મિત્રોની આર્થિક પરિસ્થિતિ સુધરતે। વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલે પણ આ મામલે આંદોલન કર્યું હતું। આથી સરકારના આ પ્રોજેક્ટને રદ કરવાના નિર્ણયને આનંદ પટેલે આવકાર્યું છે। જો કે તેની સામે વલસાડના કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આ અંગે અલગ મંતવ્ય આપ્યું છે। આદિવાસી સમાજની એક વધુ લડતમાં આદિવાસી સમાજના આંદોલનને જીત મળી છે। જે નેશનલ હાઈવે 56 વાપીથી શામળાજી સુધીનો રસ્તો જે હતો એમાં તાપી જિલ્લાથી લઈને વલસાડ જિલ્લાના વાપી સુધીનું જે અંદરના રસ્તે સંપાદન થવાનું હતું, હજારો આદિવાસી સમાજના ખેડૂતોની મહામૂલી જમીન જવાની હતી, એ સંપાદન અટકી ગયું છે અને હવે જે રસ્તો જૂનો છે એ રસ્તો જ સમારકામ કરીને નવો રસ્તો બનાવવામાં આવશે। આ આદિવાસી સમાજની એકતાની જીત છે। આજે આખા વિસ્તારની તમામ પ્રજાને એનો બેનિફિટ મળશે, પણ જે અમુક તત્વો એવા છે કે જેનો જન્મ વિરોધ કરવા માટે લીધેલો છે, એવા લોકોએ આનો વિરોધ કરીને આ કામ અટકાવ્યું। બાકી મોટાભાગનું જમીન સંપાદનનું કાર્ય પણ પૂર્ણ। વલસાડની જનતાને સમગ્ર વલસાડથી નહીં, મહારાષ્ટ્રથી ચારે વિસ્તારથી તમામ પ્રજાને ભયંકર નુકસાન થયું। महत्वपूर्ण है कि वापी शामળાજી नेशनल हाईवे नंबर 56 ने 4 लेन करवाना आ प्रोजेक्ट अमल में रह्यो होत तो खेडूतोने वळतर मळत। केन्द्र सरकारना प्रोजेक्ट ने पड़तो मूकवाना निर्णयथी कहीं खुशी कहीं गमनो माहौल जोवा मळी रह्यो छे। रितेश पटेल, TV 13 न्यूज़, वलसाड।